हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં વર્લ્ડ ઇનબોક્સની આ બુક આવી છે સામાન્ય જ્ઞાન ભાગ 2 નો આપણે રિવ્યુ કરશું। આની પહેલા ભાગ 1 નો આપણે રિવ્યુ કરેલો છે થોડાક દિવસ પહેલા, તો એ વિડિયોની પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। એમાં અમુક સબ્જેક્ટ વિશે વાત કરી હતી, એવી રીતના બીજા સબ્જેક્ટો જે છે એક ભૂગોળ વિશે, પછી અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ અને કુદરતી આપત્તિ વ્યવસ્થાપન એટલા વિષયો આમાં છે। જે બાકી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે એ પાર્ટ 1 માં છે, એનો આપણે રિવ્યુ કરેલો છે। અહીંયા તમને ઇન્ડેક્સમાં બતાવું એટલે તમને ખ્યાલ આવે। હવે કયા વિદ્યાર્થી મિત્રોએ આ બુક લેવી એના પહેલા ખાસ જણાવી દઉં તો જે વિદ્યાર્થી મિત્રો પાસે ઓલરેડી ભૂગોળની, ઇકોનોમીની, સામાન્ય વિજ્ઞાનની, વિજ્ઞાન ટેકનોલોજી આ બધી બુકો અલગથી હોય જે તમે 2025માં લીધેલી હોય તો એ વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી। કારણ કે આ બુકમાં એવું છે કે મોસ્ટ આઈએમપી અહીંયા લખેલું છે મુદ્દાઓનું સંકલન, એટલે વન લાઈન પ્રશ્નો અહીંયા આપેલા છે। હું તમને આગળ બતાવું એટલે તમને ખ્યાલ આવશે। અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખબર પડી જાય કે આમાં કયા કયા ટોપિક છે। અને તમે જોઈ શકો છો ગુજરાત અને ભારતનું ભૂગોળ આપેલું છે, એમાં ટોપિક વાઇઝ આપેલા છે કચ્છનું રણ, ગુજરાત અને ભારતના મેદાનો, ગુજરાત અને ભારતમાં બહુ એવી રીતના પેજ નંબર અને ટોપિક વાઇઝ આપેલું છે। ભારતીય અર્થતંત્ર વિશે આપેલું છે એ પણ તમે જોઈ શકો છો। સામાન્ય વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન વિશે આપેલું છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન ત્રણેય ટોપિક આપેલા છે, વિજ્ઞાન ટેકનોલોજીના અમુક મહત્વના ટોપિકો આપેલા છે, પર્યાવરણ વિશે માહિતી આપેલી છે। આવી રીતના આ બધા ટોપિક અહીંયા કવર કરવામાં આવેલા છે। હવે અહીંયા અમુક તમને ચેપ્ટરો બતાવું દરેક વિષયમાંથી એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુક કઈ રીતના બનાવવામાં આવેલી છે, અને એ પણ તમને ખ્યાલ આવી છે કે તમારે આ બુક લેવી કે ન લેવી। તો પણ કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો। અહીંયા પેલું જે આપણે છે ગુજરાત અને ભારતની ભૂગોળમાં પહેલો ટોપિક છે સૂર્યમંડળ વાળો, જેના અહીંયા ટોપિક આપેલા છે તમે જોઈ શકો છો। અહીંયા કઈ રીતના પ્રશ્ન બનાવવામાં આવેલા છે, પૃથ્વી કયા જૂથનો ગ્રહ છે તો કે ભૌમિક, આવી રીતના જે વન લાઇનર પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે। અને અમુક બેઝિક માહિતી જે ઉપયોગી બની શકે છે અહીંયા થોડીક સાઈડમાં આપેલી છે, તો કોષ્ટક દ્વારા બનાવવામાં આવેલી છે। તમે જોઈ શકો વન લાઇનર આપેલા છે અને અમુક માહિતી એક્સ્ટ્રા કવર કરવામાં આવેલી છે। અને આ બુકમાં સારી માહિતી બધી વન લાઇનર અને મહત્વની માહિતી કહી શકાય એ બધી એમાં કવર કરવામાં આવેલી છે। વિડીયો પોઝ કરી તમે વાંચી શકો છો આખે આખું ચેપ્ટર, એટલે તમને ખ્યાલ આવી જશે। અહીંયા સૂર્યમંડળ વિશે સારામાં સારી માહિતી કવર કરવામાં આવેલી છે। આવી રીતના આખે આખું આ ચેપ્ટર બનાવવામાં આવેલું છે। હવે જે વિદ્યાર્થી મિત્રો પાસે ઓલરેડી કોઈ પણ બુક હોય તો તે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં રાખવું। અને આ બુક કયા વિદ્યાર્થી મિત્રોને લેવાની જરૂર છે તો ક્લાસ 3ની જે તૈયારી કરે છે, જેમ કે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાઓ આવે છે, સ્ટાફ નર્સની આવે છે, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, લેબ ટેકનિશિયન, આવી રીતના જે સ્ટાફની જે ભરતીઓ થતી હોય છે તો એ માટે આ બુક સારામાં સારી છે, કારણ કે એમાં ઓછા માર્કનું હોય છે, 10 માર્કનું, 20 માર્કનું જીકે પૂછાતું હોય છે। તો આ બંને બુક તમે લઈ લો, ભાગ 1 અને ભાગ 2, તો મેક્સિમમ તમારું બધું કવર થઈ જશે, બધા ટોપિક તમારા કવર થઈ જશે। પછી વિશ્વ વિશે માહિતી આપેલી છે, વિશ્વના ખંડો વિશે માહિતી આપેલી છે બધી, એમાં અમુક ઘટનાઓ જે બધી થયેલી હોય છે તેના વિશે માહિતી કવર કરવામાં આવેલું છે। ગુજરાત અને ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર વિશે માહિતી આપેલું છે। અને આ બુક રિવિઝન માટે પણ સારી તમે કહી શકો છો, જેમ કે તમે ગુજરાતનું સ્થાન, સીમા અને વિસ્તાર એ તમે ટોપિક કોઈ પણ ભૂગોળની બુકમાંથી સારો રીડ કર્યો હોય પછી તમે અહીંયા ઓનલાઈન પ્રશ્નો વાંચી શકો છો, કઈ રીતના ઓનલાઈન પ્રશ્નો બની શકે છે અને કેવા કેવા પ્રશ્નો નીકળી શકે છે। એટલે આવી રીતના એક પણ સારામાં સારી આ બુક તમે કહી શકો છો। ગુજરાત અને ભારતના જાણીતા વિસ્તારો વિશે માહિતી આપેલી છે, ગુજરાત અને ભારતના દરિયા કિનારા વિશે માહિતી આપેલી છે। અહીંયા 4-5 ટોપિક એ માટે તમને બતાવું છું, એટલે ટોપિક આખે આખો બતાવેલો હોય તો તમને ખ્યાલ આવશે કે બુક કેવી છે। 1-2 પેજ, જેમ કે આ પેજમાંથી હું એટલું જ બતાવી દઉં તો તમને પાછળ માહિતીની ખબર પડે, અને આખે આખો ટોપિક એક છે એમાં કેટલી માહિતી કવર કરવામાં આવેલી છે એ પણ તમને નહીં ખબર પડે। અહીંયા મેં 5 ટોપિક બતાવ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક ટોપિકમાંથી કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે અથવા કઈ રીતના બધી આમાં કવર કરેલું છે। આ એક ભૂગોળ વિશે માહિતી હતી ગુજરાત અને ભારતનું। હવે દરેક ટોપિક તમને આખે આખા નહીં બતાવી શકું, દરેકમાંથી થોડી માહિતી તમને કવર કરો એટલે તમને ખ્યાલ આવી જશે। અર્થતંત્ર, તો કે અર્થતંત્રમાં અહીંયા ગરીબીનો ટોપિક આપેલો છે, એમાં પણ વન લાઇનર પ્રશ્નો છે। આખી બુક આ રીતના જ બનાવવામાં આવી છે, અહીંયા કઈ જૂના એમસીક્યુ નથી આપેલા અથવા એમસીક્યુ નથી બનાવેલા, આખી આખી બુક જે આવી રીતના વન લાઇનરમાં જ બનાવવામાં આવેલી છે। વર્લ્ડ બુક્સની બુક છે, ભાગ 2 છે આ, એ ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો। અહીંયા બેરોજગારી વિશે ટોપિક વિશે માહિતી આપેલી છે। પછી નાણાં અને ફુગાવા વિશેના ટોપિક વિશે માહિતી આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે માહિતી આપેલી છે, એમાં બેન્કિંગનો પહેલો ટોપિક છે। અહીંયા વિડીયો પોઝ કરીને તમે આ ઇકોનોમીના ટોપિક પણ સારા એવા વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવે। વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી કરીને તમને નવી બુક રિવ્યુની અપડેટ માહિતી મળતી રહે। નાણાકીય નીતિ વિશે પણ માહિતી આપેલી છે, અને અહીંયા સારા એવા બધા ટોપિક કવર કરવામાં આવેલા છે। આવી રીતે મેં અર્થતંત્રને બતાવ્યો, તમને બીજા પણ ટોપિક બતાવું એટલે તમને ખ્યાલ આવે। આખે આખું જે છે એ પેલા મેં તમને ઇન્ડેક્સ બતાવેલું, ઇન્ડેક્સ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કયા કયા ટોપિક છે આમાં
અને પછી એમાં અંદર ડીપમાં 4-5 ચેપ્ટર બતાવું છું, એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે કે આ બુકમાં કઈ કઈ માહિતી કયા ચેપ્ટરમાં કેટલી અપડેટ કરવામાં આવેલી છે. માનવ શરીરના તંત્રો વિશે માહિતી આપવામાં આવેલી છે. સામાન્ય જ્ઞાન વિજ્ઞાન વિશેનો ટોપિક છે. બધી સારી માહિતી કવર કરવામાં આવેલી છે. ખોરાકના ઘટકો અને પોષણ વિશે માહિતી કવર કરેલી છે. એમાં પણ જે આપણે ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાતો હોય એના માટે તો સારામાં સારી બુક તમે કહી શકો છો. સૂક્ષ્મજીવો અને માનવ રોગો વિશે માહિતી આપેલી છે. અને અમુક ટોપિક તો સારા એવા ડીપમાં આપેલા છે. આવી રીતના સામાન્ય વિજ્ઞાન વિશે માહિતી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ તમને ટોપિક બતાવું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા પેલું આપેલું છે સ્પેસ ટેકનોલોજી વિશે માહિતી આપેલી છે. અને બુક તમારે કઈ જગ્યાએથી લેવી તો ફ્લિપકાર્ટમાંથી પણ તમે લઈ શકો છો. ઉપર તમને લિંક બતાતી હશે, ત્યાં જઈને જીકેની બુક છે એમાં જઈને તમે આ બુક ગોતી શકો છો. અને બાકી જો તમારે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરીને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મંગાવી શકો છો. કેટલું ડિસ્કાઉન્ટ થશે એ તમને ફોનમાં જણાવી દેશે. એટલે જો તમારે ભાગ 1 અને ભાગ 2 બંને મગાવવો હોય તો બંને તમે મગાવી શકો છો. ભાગ 1 નો રિવ્યુ આપણે થોડા દિવસ પહેલા કરેલો છે, તો ક્લાસ 3 બુક લિસ્ટમાં અથવા તમે થોડાક દિવસ પહેલાનો વિડીયો જોશો તો તમને મળી જશે. અહીંયા ડિફેન્સ ટેકનોલોજી વિશે પણ તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આવી રીતે પેલો સ્પેસ ટેકનોલોજી વિશે હતું અને ડિફેન્સ વિશે અહીંયા માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે અને સારી બુક છે. આ બુક તમારે લેવી હોય તમે લઈ શકો છો. કેટલા રૂપિયાની પ્રાઇસ છે એ તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. 450 રૂપિયાની બુકની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, એ ખાસ કરીને તમે ધ્યાન રાખજો. અને જનરલ નોલેજની બુક છે એનો પણ આપણે રિવ્યુ કરેલો છે 2026માં જે લેટેસ્ટ આવી છે, તો એ પણ તમે ખાસ કરીને વિડીયો જોઈ લેજો. થોડાક દિવસ પહેલા બનાવેલો હતો કે આમાં કઈ માહિતી કવર કરવામાં આવેલી છે. અને આ બુક અને આ સામાન્ય જ્ઞાનની બુક તમારે લેવી હોય તો ઉપર ફ્લિપકાર્ટમાં લિંક આપેલી છે, ત્યાં તમે ક્લિક કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ખાસ કરીને ધ્યાનમાં રાખો લેટેસ્ટ બુક હોય એ તમારે લેવી. આવી રીતના એક આ બુક રિવ્યુ હતો સામાન્ય જ્ઞાન ભાગ 2 નો. તો આવી રીતના ભાગ 1 નો પણ આપણે રિવ્યુ કરેલો છે, એ પણ તમે જોઈ લેજો. અને બીજી લેટેસ્ટ અપડેટ બુકો આપણી ચેનલમાં આવતી હોય છે, તો એનો રિવ્યુ આપણી ચેનલમાં આવે છે. તો ખાસ કરીને જોડાઈ રહેવા વિનંતી. ટેલિગ્રામની લિંક નીચે આપેલી છે, એમાં જોડાઈ જજો. એમાં નવી અપડેટ માહિતી મળતી હોય છે. બાકી જે નવી બુક આવે છે બધી એ 2026ની, તો તેના બુક રિવ્યુ આપણી ચેનલમાં આવતા હોય છે. અને ક્લાસ 3 અને જીપીએસસી બુક લિસ્ટ બનાવેલું છે, તો 2025માં રિવ્યુ કરેલા છે એ બધી બુક. અને બુક લિસ્ટ પણ ઘણી બધી ભરતીઓના, કોન્સ્ટેબલના, ફોરેસ્ટ ગાર્ડના, પછી જે અલગ અલગ ભરતીઓ થતી હોય છે તેના બુક રિવ્યુ પણ આપણે કરેલા છે. અને બુક લિસ્ટ પણ અવેલેબલ છે, પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. આવી રીતના એક વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. થેન્ક યુ.